રક્ષા કરજો. બીજા બધા ચાકરોને તો મોકલી દીધા ઘરે, અને આવા ભર ચોમાસે પણ હરીશેઠ તો મને ખેતર જ મોકલે છે. હે માં, રક્ષા કરજો. કેમ કે મેં મારા ભાઈબંધના લીધે, મારા ભાઈબંધના દેવાના લીધે મેં હરીશેઠના ખેતરે ચાકર તરીકે કામ કરું છું. હરીશેઠનો ચાકર તરીકે મેં કામ કરું છું, પણ આવા ભર ચોમાસે ચાલુ વરસાદમાં મને ખેતર મોકલ્યો. અને હા, જરા પણ દયા નથી આવતી હરીશેઠને. પણ તોય મેં આ મહિનાનું મહેનતાણું હરીશેઠ જોડે માંગીને જ રહીશ, અને પદયાત્રાથી તમારા મંદિર સુધી આવીશ અને તમારા દર્શન કરીશ માં, તમારા દર્શન કરીશ. જય દર્શન, રક્ષા કરજો. આખું ખેતર નીંદવા કહી દીધું હરીશેઠ. આવા ચાલુ વરસાદમાં મેં કઈ રીતે આખું ખેતર નીંદીશ? નીંદવાનું મને નહીં થતું, પણ તોય મેં આખું ખેતર નીંદીશ ચાલુ વરસાદમાં. અને હા, હરીશેઠ જોડે પાક્કું મહેનતાણું લઈશ આ મહિનાનું. અરે યાર, આ પંજેટીથી કેમ નીંદવાય એમ? હરીશેઠો પંજેટી ને એવું, દાંતણા ને એવું આશરે જ બધું હાલ દેવા. પંજેટીથી કઈ ખેતર નહીં જાતું હોય. કરે મેં હમણે જ ફરાયો. તારું કામ પૂછે હાર, એક તો મારા ડાયહો મરાવા દે. सेठो वाल कलर का और नरू पूछते हार पैसा मारी पाहे मोगे. અલા એક મજૂર મારેથી ને તાવ ચડેલો, તેને મેં મળવા જેલો, તે હમણે જ આવ્યો મેં. સારું તેને દવાખાને હમણે મળીને આવ્યો મેં. સારું ચાલ મેં. હા અલા હારો આપણે મજૂરનું કામ મજૂર પૈસા એમ. એ ઇતલા ઉપર बोल આપણે હમણે વાળા ખેતર ખેડવાનું છે. તારે હમણે માં કામ તું ફરતો હોય? भाई बस आले का हतो मैं. સારું તો હમણે મને ડીઝલ નાખીને ખેડવા જા. हो मैं ઓકે, અને મોરચણ વાવજે. हो ઓકે हां સારું ચાલ ને. હારું सेठो जरी गप्पा नहीं देतो ना, फोन होने पीवा देतो है. હાલો
અલા હમણાં તરસિંગ આવે એને મેં મોકલું છે પેલા હિતલાને તો હમણાં મેં કેળો મૂકેલો યાર હમણી વાળા ખેતર. હા હા મોકલું એને આવા દે તરસિંગ ને. હા હા હારું ચાલ મોકલો. હા અલા એક કટ્ટામાં એક બટાકો કોયલો હે ને તો આખા કટ્ટાની પથારી ફેરવે એટલે આજે અમારા મજૂરમાં કામ ચોર છે એટલે આજે બધાની મેં ખબર લેમ. તરસિંગ ને બોલ નહીં બધા જીતો હું શેઠ કઈ સેવા? પેલા બધા મજૂરને બોલાવવાના છે ફોન કરીને બોલાવી દે. હા मैं फोन करता हूँ पिकअप लेने जाऊँ. હા તું પિકઅપ લઈને જા. ડીઝલ છે ને? हाँ डीजल नखाવું પડશે. જાને ફટફટ ડીઝલ વાળી. હારું શેઠ. ઓકે ચાલ. આવતા રહ્યા હા સરિયા હા બેહો. આ ઢગલાને બોલો તારો નાખને આવું ગાલે તરસિંગ ઉભો થા. બે બેહી જાવ એટલે બેહી જવાનું તારે. બધું કામ બતાવ્યું તમે પતુભાઈ? હા હા ચિંતી તારે કેવું છે પેલું કામ બધું? હા હા તારે મતુભાઈ? ઓકે તારા દાદા? પતી ગયું ઉભો થા તું. હરી શેઠ મારે આ મહિનાની મજૂરી જોશે. શેના પૈસા? કામ તો કરતી નથી. કામ ચોર છે સાલા તું. ની શેઠ પણ મારે આ મહિનાની મજૂરી જોઈએ. મેં આખો મહિનો આ જોઈએ કેટલું કામ કર્યું. વરસાદ મેં કામે જેલો જોઈએ મારે. અલા તને મીઠું મસાલો તેલ લેવા તો પૈસા આપેલા ખરા? શેના પૈસા માંગે છે હજુ? એક તો બધા મજૂરને તું ઓગજા હો ટેવાડે કામ ચોર. તું નથી કરતો ને બીજા કરવા પણ દેતો. જા સીધો ચારો નાખ્યો ડગરન જા. અરે દારો હારું કે હું જો બધા તું કામ કરવા આવે છે કે દારૂ પીને હતિંગ કરવા આવે છે? કાઢી મૂકી જા તને મેં. ચાલ સીધી ખેતર લગટ જા. એટલે જ મેં બધા મજૂરોને કામ નહીં કરવા દેવા. સારું થયું ફત્યાના માથે પાળ નાખ્યું શેઠ. હરી શેઠ એવું જ કરવાય ને આમાં નહીં કરવા દેવા છે. તેહો એક મને મેકી જ દીધી શેઠ પડી ગયેલો એટલે કે જીતુ પેલા ફત્યાને આપણે તે પગાર આલ દીધા કે પાછો રડેલા એ હારું આપી દો શેઠ. હા હા વાંધો નહીં આપી દો. હરી શેઠ નહીં મારા કલર પચ્યા લે તારા પૈસા શેઠ આપ્યા. શેઠ આપ્યા. હાલી દીધી મજૂરી. નીંબાળા કલર કરવાના પૈસા હરી શેઠ મને આલ દીધા એવું મને લાગે. પણ મારું કામથી છે. આજે હરી શેઠ હવારનો મોકલી દીધો ખેતર.
પણ આજે વરસાદનું ટેન્શન ને આજે તો રેનકોટ ઠોકીને જ આવેલો છે નીંદવા. હે કાલે અત્તરસિંહને એક ઠોકેલી એટલે આજે એને હું વહેલો મૂકેલો છે. હરીશે ઠોકી કેમ કરી રાખજો મને હો જવા દે એની પેગો નીંદવા. પછી આવતો રેલા હવે તને હું વહેલો મૂકેલો. એ હરીશેઠ વેલા મોકલી દીધો મને. ઓહો હે દશામાં ત્યાં સુધી આવીને અમે કષ્ટી કરતા રહીશું. ક્યારેક તો અમારો સુખનો સૂરજ ઉગાડો. અલા ફત્યા ભક્તિ કરે તું બરાબર, પણ છે ને કામો કરવું પડે. એમ ઘર બટે કોઈ રોટલો નહીં આલેલા. વરસાદ નહીં આવતો કરે કઈ નહીં દેખાતો લા. ઘરથી નીકળ્યો તી મેં ભારે કાળા કાળા વાદળા દેખાતી રહ્યા. તો આ કોથળું ના હું કા પહેરીને આવ્યો દાડા. ગોથળું છે, રેનકોટ છે. હરીશેઠ હો કાલે મને ઠોકેલો ને તું હું ઠોકવા અહીંયા. સત્ય બરે તારું કોથળું કાઢ લે. તારું કોથળું કાઢ લે. મને તારી ક્યારે અત્યારે કોથળું નીકળો. ઓય ફત્યા તું છે ને માફ મેરી છે. બધા મજૂરોને તો ઉપજે એક વારે નામ મારું આવ્યું કાલે. કામચોરની મેં કઈ અમે અહીંયા કોઈ નક્કી શું મળે તે બધા કામ જ કરવાય. ઓહ મચ્છર આવો ઘણા કેળે. કામચોર હોય એને બધું ભોણો. ના આયા વગરનું એવું. પોતે જ ના આવ્યા વગર કોથળું પહેરીને આવી જવા. રેનકોટ કેવાય ભાણ. અહીંયા કોથળું ને હું નીંદવા તો પહેરીને આવતા હે. નીંદવા તો એમ નહીં, વરસાદ પડે એટલે પહેરીને આવ્યો. કઈ હમણે વરસાદ આવે તાર અહીંયાથી ભીગી જાય એમ કરી ના હે. એ કોથળું પેલા ગાડી મેં ફરવા વાળાનું કામ. આવડે નહીં કઈ પાછી ચાકર બની જી હરીશેઠ ની. કોથળો પહેરી નીંદો આવતો. કોથળો તમારે પહેરાય, ગાડી મેં ફરવા વાળાનું કામ. વરત મેં પીંગાઈ ની જાય કરી. હવે હું તો ખેતરમાં નીંદવા તા કોથળો પહેરીને આવતું છે. ન વર્યો તા નીંદવા તા કોથળો પહેરીને આવતી રહી. મને કે કોઈ છે બીજો અહીં? તમે જ કેવાના હતા. દેખ વરસાદ આવી ગયો. કરતેલો નીંદવા કરતેલો નીંદવા આ લુવા નીંદવા હાવ નીંદ્યા. વરસાદ આવ લઈ ગયો. ચાલ મને જવા દે. આ કોથળું વાળાને સારું પડ્યું લા. ના ઠીક કરી. હે દશામાં ક્યાં સુધી આટલી બધી કષ્ટી કરતો રહીશ? પણ મને હરીશેઠે પૈસા આપી દીધેલા છે. હવે મેં જલ્દી જ પદયાત્રા કરીશ અને તમારા મંદિરે આવીશ. જય દશામાં. સારું થયું વરસાદ બી પડી ગયો એટલે મેં આવતો રે. ફત્યાના જ ઘણી પડેલી એમ કામ કરવાની.
હરીશેઠો રોજનું રોજ આ રીત કામ બતાવી દેવા. ખાવાનું હું ઘર જઈને હાથે ખાવા. રોજનું રોજ કેટલું કામ કર. અરે આ અતરિયાને શું થયું? અતરિયા, અતરિયા, અરે આ તો સાપ કેરેલો છે. અતરિયા, અતરિયા, સાપ કેરેલો છે. દવાખાનું હોય અહીંથી બહુ જ દૂર છે. ઘણું છેટું છે દવાખાનું. હાવ ત્યાંથી ખેતરથી વાલો નીકળ્યો ને. અતરિયા ઉઠ, આ તો બેહોશ છે. હમણે વારું ખેતરથી નીકળ્યો ને. અતરિયા, એમ્બ્યુલન્સને આવતા વાર લાગશે. હમણાં વરસાદનો માહોલ છે. ચોમાસામાં નારા નારા હો તૂટી ગયેલા છે. હવે આને દવાખાને હો કંઈથી લીજો. હવે આનો એક જ રસ્તો છે. હે દશામાં, મારા ભાઈબંધની રક્ષા કરજો. અહીંયાથી દવાખાનું પણ બહુ દૂર છે. દશામાં, મારા ભાઈબંધની રક્ષા કરો. મારા ભાઈબંધની રક્ષા કરો. અતરિયા ઉઠ, દશામાં રક્ષા કરો. અતરિયા, દશામાં આપણી રક્ષા કરશે. તું સારો થઈ જઈશ. બેહોશ જ છે તું ખાલી. ઉઠ અતરિયા, અતરિયા. હે દશામાં, રક્ષા કરો. અતરિયા, તું હારો થઈ જો. અતરિયા, હારો થઈ જો. જય દશામાં. અત્યારે મને શું થયું લા? તને સાપ કેડી જેલો. તું અહીંયા પડેલો કલાકથી. એવું સારું છે, તું દોષ આવી ગયો. દશામાના લીધે તું હારો થઈ જો. જય દશામાં. જય દશામાં, જય દશામાં. ચાલ. જય દશામાં. જય દશામાં. એલા પચ્ચા, કાલે મને હું થયેલું? મેં ત્યાં પડી રહેલો. એલા અતરિયા, કાલે એવું લા? દશામાના આશીર્વાદથી મેં બચી ગયો. હા, તો મારે દશામાના દર્શન કરવું જ પડશે એક વખત. તારે દશામાના દર્શન કરવું છે તો કાલથી મેં અહીંયાથી 25 કિલોમીટર દૂર દશામાનું મંદિર છે, ત્યાં જવાની પદયાત્રા મેં ચાલુ કરવાનું છે. જો તારે આવવું હોય તો મને કહે. તો પછી મેં પણ આવીશ તારી જોડે. મારે પણ દશામાના દર્શન કરવું જ છે. હું પણ તારી જોડે પદયાત્રા કરીને આવીશ દશામાના દર્શન કરવા. હા, તો ભેગા જઈશું કાલે. ચાલ. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં.
ગયા છે લા. દશામાં બધું સારું કરી દેતા હરિશેઠના. તમારે કામ નહીં કરવું પડે એમ. મસ્ત દેખાય લાગે વાતાવરણ. મારે એક ફોટો પાડ ને. નીરા તઈ દશામાના ધામે જઈને આપણે ફોટા પાડવા અમને નહીં. હમણાં ખાલી ચાલતા રહેવાનું છે. સ્ટોરી મેં પાસે મેં નહીં 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 તઈ આપણે તઈ ધામ પર જઈને જ આપણે વારું ફોટો પાડી દેવો. પેલા આવે જોડે દર્શન જોડે. હો દર્શન કરી લેવો અને બધું દશામાનું મન મેં જાપ કરતો રહે. હો આપણે પહોંચી જવો એમ. ભારી શેઠું થશે જ પણ પહોંચવા તો પહોંચી જવો. જય દશામાં. હા જય દશામાં. અને હરિશેઠ આપણને ભારી ચુમેલા આટલા દાડા કામ નહીં કરી હતા. કીધા વગર ના અહીંયા આવે છે. દરેક દાડા ચાલતું જ જવાનું છે પણ મેં પહેલેથી વિચારી લીધો. મેં એકલો જ જવાનો હતો પણ પછી તારી હો હાલત મારી જેવી જ છે એટલે પછી મેં તને લઈ લીધો ભેગા ભેગા. અને તે પેલું તમારા ગામે નારું ભાગી પડેલું તે એ વગરાત મેં ભાગ પડેલું ને. વહરાત મેં ભાગી પડેલું એમ કે ને તો પછી તેઓ પણ બધું દશામાં સારું કરી દે. કરી દે. ઓહો દશામાં પર વિશ્વાસ છે. આપણું કામ આપણી હા, હા. મનોકામના પૂરી કરે. મનોકામના આપણી પૂરી કરે. ઓલા પગો દુખે લા. ચાલ. ઓહ એવું માતાજીના ધામે જાય તો એવું કહેવાનું ને એમ પગ દુખે એવું. પગો દુખે. ચાલ. હાવ કેટલું શેઠું છે લે? જવાનું છે થોડું. જવાનું છે કે નહીં? હમ. આ તળાવ કેવો મસ્ત છે દેખ. આ તળાવ દેખ કેવો મસ્ત. ઓહ. એ ચાલ અહીંયા હાથ પગ ધોઈ લઈએ. પાણી વાળું હોયું. ભારી દુખે. પાછળવાળા હજુ આવતા નહીં કે પછડ વાળા કઈ નહીં રહ્યા. આપણે જ બધાથી આગળ ચાલજે. આગળ પેલે પૌવા હવા ખવાડતેલા છે. પવા હવા ખવાતી રહેશે ત્યાં ખાઈને દાવા જેવું હતું રે. તાત્યા હો ભારી દુખે લે. પણ તે હો જય દશામાં. જય દશામાં. ચાલ. ઉઠો જય દશામાં. દેખ 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 પેલું મંદિર દેખાય. ભારી દુખે ને એક તો આયોડેક્સ નહીં લગાવ્યું. આયોડેક્સ લાવવાનું ભૂલી ગયેલો એમ.
પતિ જા જય દશામાં. મંદિરે તો બંધ છે તો આજ તો મને તેડી લાવ્યો, આટલું બધું ચલાવ્યું તું મને, આ થાકી ગયો, ટાટ્યા હતું કે માતાજી પર ભરોસો રાખ, શ્રદ્ધા તો રાખ. તું તો યાર તરત ગુસ્સે થઈ જાય. ચાલ દર્શન કરી લો. અહીંયા ભલે તારું છે મંદિરે, પણ દશામાં અંદર સાક્ષાત વિરાજમાન છે. બધું આપણું સાંભળે છે. હા ફત્યા, વાત બરાબર છે, આપણી મનોકામના માતાજી જરૂર પૂર્ણ કરશે. જય દશામાં. તો એ જ મેં ક્યારનો તને સમજાવું છું. અહીંયા ભલે તારું છે, પણ સાંભળે જ છે દશામાં સાક્ષાત. હા હા ફત્યા, આપણી બધી મનોકામના માતાજી પૂર્ણ કરશે, તારી વાત બરાબર છે. હે દશામાં, બધા દુઃખ દૂર કરજો અમારા જીવનના. અને હરિશેઠ, બહુ જ હરિશેઠનો ત્રાસ છે, એમનાથી મુક્તિ અપાવજો અમને. જય દશામાં. અને અમને અમારી પ્રગતિ થાય એવા આશીર્વાદ આપજો. જય દશામાં. જય દશામાં. કોઈ ગાડી વાળો હોય ને આપણે હેલો આવે પાછળ. ઉપર રે. હા જાંબા તા મને આયે ચોકડી સુધી છોડ દે ને, અમે કઈ દશામાના દર્શન કરી જવા પાછી ચાલતા આવ્યા ને. હારું જા ચાલો. હો ચાલ. હો એને એલું કર દે. હો હા જય દશ. મેં મારા ભક્તો ઉપર કોઈ પણ મુસીબત આવવા નહીં દઉં. દશામાં રક્ષા કરશે. કઈ નહીં થાય. દશામાં રક્ષા કરશે, કઈ નહીં થાય. જય દશા. તમે ને અમને તું પાડે તમે નહીં અહીંયા થોડી જરા ને અહીંયા હતાના ચોકડી છે થોડી ચાલે ને તો પાડે ગાડી વાળી છે આ ગાડી હોની ચાલુ થતી ના પણ એ ચાલ કાલ્યો હો મેકી જતો તો અહીંયા દરિકા ધાવ હતું
આર્યો હો અલા હું કીધું આપણે અલ્યા આપણે પડેલા આપણને કઈ વાગ્યું નહીં સારા થઈ જશે નહીં અલ્યા કઈ નહીં થયું આ બધું માં દશામાં આશીર્વાદ માં દશામાના આશીર્વાદ છે. જય દશામાં મેં તને કીધેલું ને મંદિરે ભલે તારું હતું પણ દશામાના આશીર્વાદ હંમેશા આપણી સાથે હોય. વાત બરાબર છે પચ્ચા તારી હા અને હાવ કેટલું કાપે ચાલવાનું રહ્યું આયરું હા એ રહ્યા પડી ચોક અહીંયાથી બસ રમતા ગમતા ઘર નહીં છે આયરું લાય અલા ફત્યા આપણે પગયાત્રા કરવા જેલા બધું પૈસા કઈથી લાવ્યો આમ નેલા હરી શેઠની મજૂરી લા ચાલતા ચાલ આવ ઘર નહીં જે જય દશામાં.